આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયા પહોંચ્યા સુરત સિવિલ હોસ્પિટલની મુલાકાતે। રોગચાળાની સ્થિતિ અને બર્ડ ફ્લૂના કહેર વચ્ચે મુલાકાત લીધી। સિવિલના અધિકારીઓ સાથે સિવિલ કેમ્પસની પણ તેઓએ મુલાકાત લીધી છે। ત્યારે આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા કે જેઓ સુરતમાં સિવિલ હોસ્પિટલ ખાતે મુલાકાત માટે પહોંચ્યા છે, કેવા પ્રકારની વ્યવસ્થા છે તે તમામની સમીક્ષા તેઓએ કરી હતી। દર્દીઓને કોઈ અગવડ પડે છે કે નહીં, સગા સંબંધીઓને કોઈ અગવડ પડે છે કે નહીં, આ તમામ તેઓએ જાતે ચકાસણી કરી છે। વિભાગ દ્વારા ખાલી સુરત સિવિલ ગુજરાતની તમામ હોસ્પિટલો, પીએચસી, સીએચસી સેન્ટરો આની અંદર આવે છે। આ મારો વિભાગ છે અને વિભાગમાં મારે જવું જોઈએ અને હું આવતો હોઉં છું। એ માટે આજે હું સિવિલના માટે સમય ફાળવી સુરતમાં સ્પેશિયલ તમામ વિભાગો, પ્રશ્નો હજી આનાથી કેટલું સારું કરી શકાય ગરીબ દર્દીઓ માટે। હાલમાં પાણીજન્ય રોગો અને ઉનાળાની ગરમીના આ 5 દિવસ ગરમીની ખૂબ જ આગાહી છે, ત્યારે એને પહોંચી વળવા માટે તમામ ગુજરાતની સિવિલોને સજ્જ રાખી એમના ડૉક્ટરની ટીમ, એમની પ્રાથમિક બેઝની 108માં યાતાયાતની અંદર લઈ જવું લાવવું, આ બધી જ આરોગ્ય તંત્રે સજ્જ છે જ। પરંતુ સુરત સિવિલથી હું તમામ હોસ્પિટલો અને અમારી પીએચસી, સીએચસી સેન્ટરો એ બધી સજ્જ રહે એ હેતુ છે। હું અહીંયા પણ ક્ષતિ છે અથવા કંઈ પ્રોબ્લેમ હશે એ જાણીને રાજ્ય સરકાર દ્વારા એ તરત સૂચના આપીશું।